વિઝા કરાવી દીધા, ટિકિટ્સ થઈ ગઈ, પછી હવે એકલા જવાની વારી આવી ત્યારે એવું થયું એરપોર્ટ પર જઈને હું કોને પૂછું. સોલો ટ્રીપ કરવાથી તમે પોતાની જાત વિશે કંઈક નવું પામો છો. એ ડર જ્યારે તમે સોલો ટ્રીપ કરો છો, ઘણા બધા ક્વેશ્ચન્સ તમે પાર કરતાં સ્ટેજ ઉપર પહોંચો છો, અને જ્યારે ઇન્ડિયા પાછા આવો છો ત્યારે તમને કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. જોડમાં ફરી ગયા અંદર પ્રોબ્લેમ્સમાં હોય તો કોઈક ના કોઈક તો સોલ્યુશન્સ તમને મળી જાય છે ડ્યુરિંગ તમારી ટ્રીપમાં. કોઈને તમે પૂછો તો એ એવોઇડ કરતો હોય, ઘણી બધી કન્ટ્રીમાં તમને પૂછો તો સ્માઇલીથી તમને રિપ્લાય આપે. એ જ બધી વસ્તુઓ તમે શીખીને જો તમે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરો તો આપણે ઘણી બધી વસ્તુઓ આમાં આગળ વધી શકીએ છીએ. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દરેક નવી સવાર એક નવા અનુભવ માટેની શરૂઆત હોય છે, પણ ઘણી વખત એવું થાય કે આપણા રોજિંદા અનુભવોથી આપણે કંટાળી જઈએ, અને એ કંટાળો દૂર કરવા માટે પછી ઘણા લોકો એમની મોજ શોખની ભૌતિક વસ્તુઓ ખરીદે, અને એ ખરીદ્યા પછી એમને બે ઘડી આનંદ પણ મળતો હશે, પણ પછી થોડોક જ ટાઈમ પછી એમને એ ખર્ચ કર્યાનું દુઃખ પણ થઈ જાય. વેલ, આ વિડંબનામાં તમે પણ જો ફસાયેલા હોવ તો એમાં એક ઇંગ્લિશ સેઇંગ છે જે બહુ જ સરસ છે એક્ઝેક્ટ આ વસ્તુને દૂર કરવા માટે. એ એવું કહે છે કે ટ્રાવેલ ઇઝ ધી ઓનલી થિંગ યુ બાય દેટ મેક્સ યુ રિચર. ટ્રાવેલિંગ કરવાથી એ એક વસ્તુ એવી છે જેને તમે ખરીદશો પણ તમે એટ ધી એન્ડ એનાથી વધારે રિચ બનશો. કારણ કે જ્યારે પણ તમે ટ્રાવેલ કરો છો ત્યારે તમે ખાલી ટ્રાન્સપોર્ટ નથી કરતા, પણ તમે ટ્રાન્સફોર્મ થતા હો છો. તમારું પરસેપ્શન દુનિયાને લઈને બદલાતું હોય છે. તમે નવી વાર્તાઓ, નવી સંસ્કૃતિ, નવી નવી જગ્યાઓ જઈને ત્યાંના એક્સપિરિયન્સીસને તમે લર્ન કરતા હો છો, અને પછી ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસલી એ તમારી અંદર આવતું હશે અને તમે એને લર્ન કરતા હશો, અને તમે એઝ અ હ્યુમન પણ ગ્રો કરતા હશો. વેલ, આજના આપણા ગેસ્ટ પણ એવા જ કોઈક છે, અને એમણે તો ટ્રાવેલિંગને હોબી પર સીમિત નથી રાખી, એમણે ટ્રાવેલિંગને લાઈફસ્ટાઈલ બનાવી દઈ છે. ઇવન મોર, એમણે કરિયર બનાવી દીધું છે. તેઓ ટ્રાવેલ પ્રેન્યોર છે કે જેમણે સોલો ટ્રીપને વન્ડર ટ્રીપ નામ આપી દીધું છે. એમણે એમની કમ્યુનિટી ગ્રો કરી છે, અને એમના માટે દરેક દેશ એક નવી વાર્તા છે. તો ચાલો આજના આપણા મહેમાનનું સ્વાગત કરીએ, ભાવિન ભાવસાર સરનું. નમસ્તે સર. ધન્યવાદ. કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. આજની તમારી સવાર કેવી છે? સુપ્રભાત થઈ રહી છે હજી તો, અને નેક્સ્ટ ટ્રીપની તૈયારી થઈ રહી છે. અરે વાહ, સરસ. તો ટ્રીપ્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ રહેલી છે, પણ એમાં તમારી જર્ની શરૂ કેવી રીતના થઈ? લાઈક આજથી 15 વર્ષ પહેલાં જર્ની મારી શરૂ થઈ. સ્ટાર્ટ વિથ ધ એક ઇન્ટરનેશનલ ટ્રીપથી. અચ્છા. હા, એક મને ઓપોર્ચ્યુનિટી મળી ત્યાં કે એક કોન્ફરન્સ એટેન્ડ કરવા માટેની, અને બસ ત્યાંથી એવો ચસ્કો લાગી ગયો કે હવે બોસ દુનિયા જોવી છે. બસ ત્યાંથી જર્ની શરૂ થઈ. અત્યાર સુધી ટિલ ડેટ ફરી રહ્યા છે. અને તમારી ફર્સ્ટ સોલો ટ્રીપ તમને યાદ છે? એક્ઝેક્ટલી. સો એ જ મને ઓપોર્ચ્યુનિટી મળી 2007માં. લાઈક સિંગાપુર હું ગયો ફર્સ્ટ મારી સોલો ટ્રીપ, અને ત્યારે વિઝા કરાવી દીધા, ટિકિટ્સ થઈ ગઈ, પછી હવે એકલા જવાની વારી આવી ત્યારે એવું થયું કે યાર ત્યાં જઈને એરપોર્ટ પર જઈને હું કોને પૂછું, ઇમિગ્રેશન્સવાળા મને શું પૂછશે, મને ઇમિગ્રેશન ક્લિયર કરવા દેશે નહીં કરવા દે, કે મને પાછો ઇન્ડિયા મોકલશે. ઇવન હું ગયા પછી બી હું હોટલ કેવી રીતના પહોંચીશ, ટેક્સી કેવી રીતના લઈશું, ત્યાં કોમ્યુનિકેશન કેવી રીતના કરીશ હું લોકો જોડે, અને લોકો મને જવાબ આપશે કે નહીં આપે. સો એવા ઘણા બધા ક્વેશ્ચન્સથી મેં પાર કર્યા છે જ્યારે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી ત્યારે. અને ધીરે ધીરે મને રિયલાઇઝ થયું કે હું એક મેં કરી છે તો હવે હું નેક્સ્ટ બી હું ટ્રાય કરીશ. અને એ જે કોન્ફિડન્સ લેવલ આવે છે એ એક પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા જીવનમાં. અને એ તમારી ફર્સ્ટ સોલો ટ્રીપથી લઈને હવે તમે એવું એડવોકેટ કરો છો કે દરેક માણસે જીવનમાં એકવાર સોલો ટ્રીપ કરવી જ જોઈએ. એક્ઝેક્ટલી, કરવી જ જોઈએ, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ છે આજની જનરેશનમાં, આજના કલ્ચર્સમાં, કોર્પોરેટ્સમાં ઘણા બધા સ્ટ્રેસ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, અને એ પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે એક જ છે જર્ની છે. અને કારણ કે આમાં કેવું થાય છે કે ફેમિલી પાસે ટાઈમ નથી હોતો, ફ્રેન્ડ્સ તમે કોઈ ગ્રુપ બનાવો કે ચલો આ જગ્યાએ જઈએ, પણ કંઈક ને કંઈક કોઈક ને કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો હવે લોકો પાસે એટલો બી ટાઈમ નથી કે ભાઈ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું મારી રીતે બી હું ફરી શકું છું, મારે કોઈની રાહ જોવાની જરૂર નથી. સો એ રીતે બી લોકો બેક પેક કરીને સીધા નીકળી જતા હોય છે. હા, પણ એ સિવાય
સોલો ટ્રીપ કરવાથી તમે પોતાની જાત વિશે કંઈક નવું પામો છો. એક્ઝેક્ટલી. તો એ શું હોય છે, કેવું હોય છે? કારણ કે જે કોન્ફિડન્સ નથી આવતો, આપણી અંદર જે ડર હોય છે, એ ડર જ્યારે તમે સોલો ટ્રીપ કરો છો, ઘણા બધા ક્વેશ્ચન્સ તમે પાર કરતાં સ્ટેજ ઉપર પહોંચો છો, અને જ્યારે ઇન્ડિયા પાછા આવો છો ત્યારે તમને કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. અને જે કોન્ફિડન્સ બિલ્ડ થાય છે એમાં ઘણા બધા તમારા કરિયર્સ ખુલી જાય છે, તમારા ઇન્ટરનલ કોમ્યુનિકેશન્સ ખુલી જાય છે, તમારું સેલ્ફ કોન્ફિડન્સ ખુલી જાય છે, તમે લોકો જોડે કોન્ફિડન્સથી વાત કરી શકો છો, તમારું સ્ટેજ ફિયર દૂર થઈ જાય છે. સો ઘણી બધા એવા ફેક્ટર્સ જે છે તમારા ગોલ, તમારું લાઈફ, તમારા એવરીથિંગ લાઈક ફેમિલીથી લઈને બધું જ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. વાહ. પણ આવી જર્નીમાં ક્યારેક એવું બી થાય ને કે કંઈક અનએક્સપેક્ટેડ થઈ જાય અને કોઈ હોય પણ નહીં સાથે, તો તમારા કોઈ પર્સનલ ફિયર્સને તમે ફેસ કરો એવું બને કદાચ. એવું થયું છે તમારી જોડે? હા, 2-3 કન્ટ્રીમાં થયું છે. જ્યારે હું ચાઇના હતો ત્યારે લેંગ્વેજના ઇશ્યુઝ બહુ જ હતા. ત્યાં હું એક રેસ્ટોરન્ટમાં બેઠો હતો, ત્યાં આજુબાજુ ઘણા બધા ચાઇનીઝ પીપલ હતા, અને આઈ ઓર્ડર સમથિંગ, અને પછી મને મોટું બિલ આપી દીધું. અને ત્યારે કોમ્યુનિકેટ કરવા માટે મારી પાસે કશું હતું નહીં, કારણ કે હું મોબાઈલ બી નહોતો લઈ ગયો કે હું લેંગ્વેજ ટ્રાન્સલેટ કરીને આપું. ત્યારે મને કોઈ ત્યાં રેસ્ટોરન્ટમાં જ કોઈ ઇંગ્લિશ મને પીપલ મળ્યો, તો એને ચાઇનીઝ આવડતું હતું. તો મેં એને કીધું, રિક્વેસ્ટ કરી કે બોસ, કે મારે આ પ્રોબ્લેમ થયો છે, કેન યુ સોલ્વ ઇટ? તો એને મને ત્યારે સોલ્વ કરી આપ્યું. તો એવું જરૂરી નથી કે તમે કોઈ પણ ગૂંચવણમાં ફરી ગયા હો, અંદર પ્રોબ્લેમ્સમાં હોય, તો કોઈક ના કોઈકનો સોલ્યુશન્સ તમને મળી જાય છે ડ્યુરિંગ યર તમારી ટ્રીપમાં. તો એ ફેસ મેં ઘણી બધી જગ્યાએ કરેલો છે, લેંગ્વેજ ઇશ્યુઝમાં કરેલો છે. લોકોને આપણે કંઈ પૂછી રહ્યા હોઈએ છીએ, કારણ કે દરેક કન્ટ્રીમાં અલગ અલગ રૂલ્સ હોય છે, કારણ કે દરેક જોડે ગૂગલ મેપ હોતો નથી. ત્યાં કોઈને તમે પૂછો તો એ એવોઇડ કરતો હોય. ઘણી બધી કન્ટ્રીમાં તમને પૂછો તો સ્માઇલીથી તમને રિપ્લાય આપે. સો આવા બી ફેસ કન્ટ્રી વાઇઝ અલગ અલગ તમે ફેસ કરી શકો છો. સો એવા અનુભવો ઘણા બધા છે મારી પાસે. એમાં તો તમે કોઈ શેર કરી શકો એવા? સ્પેશિયલી આઈ થિંક જ્યારે તમને એવું થયું હોય કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમને નોન કલ્ચર કરતાં કંઈક બહુ જ જુદું મળ્યું છે. એટલે હું એક્ઝામ્પલ આપીશ ચાઇનાનું જ. રાઈટ, ચાઇનાની આખી લાઈફસ્ટાઈલ અલગ છે. લાઈક એ લોકો આપણા કરતાં બહુ જ ટેકનોલોજીમાં આગળ છે, અને ઘણા બધા રૂલ્સ છે. ફોર એક્ઝામ્પલ હું મેટ્રો લઉં છું, તો મેટ્રોમાં એજેડ ગ્રુપવાળાને, એ લોકો જે ઝેન્ઝી આપણે કહી રહ્યા છીએ, એ લોકો ઊભા થઈને એમને બેસવાની જગ્યા આપે છે. ત્યાં લોકો ટેક્સ્ટ જે મેસેજ કરતા હોય, વોટ્સએપમાં ચાલતું હોય, રાઈટ, એ લોકો વોઇસ મેસેજથી યુઝ કરતા હોય છે. દે એવોઇડ ધ ટેક્સ્ટિંગ એન્ડ ઓલ ધ ટાઈમ બરબાદ નથી કરતા એની પાછળ, સીધો વોઇસથી કરીને સીધું જવા દે છે. એ આઈ ઓબ્ઝર્વ ડેટ. સો એવા ઘણા બધા સરાઉન્ડિંગ પીપલ્સ તમને ઘણું બધું શીખવાડી રહ્યા છે કે તમે કઈ રીતે બિહેવ કરો, કઈ રીતે તમારે કોઈને સીટ આપવી, કઈ રીતે તમારે મેટ્રોમાં ઊભું રહેવું, કઈ રીતે કોની જોડે વાત કરવી. અને એવા ઘણા બધી વસ્તુઓ તમારા લાઈફના ગેમ ચેન્જર બની જાય છે. અને એ વસ્તુ તમે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે ધીરે ધીરે આપણો સમાજને તમે કનેક્ટિંગ કરી શકો છો. સો એ વસ્તુઓ not in China, but every country have different culture, different atmosphere, different foods. અને એ બધી વસ્તુ જાણીને આપણે ઇન્ડિયામાં પાછા આવીએ ત્યારે આપણે રિયલાઇઝ થાય છે કે આપણે જે પેટર્ન યુઝ કરી રહ્યા છીએ, વી હેવ ટુ ચેન્જ ઇટ. ત્યારે આપણે સમાજને ચેન્જ કરી શકીએ છીએ. રાઈટ. અને તમે 24 અલગ અલગ દેશમાં તમે ટ્રાવેલ કર્યું છે અત્યાર સુધી, તો કોઈ એવું સ્પેસિફિક કન્ટ્રી છે જ્યાં તમને રિયલાઇઝ થયું હોય કે આના કારણે આ જગ્યાની કોઈ એક વસ્તુ શીખીને તમારી વિચારધારામાં ફરક આવ્યો હોય, અથવા તમારું પરસેપ્શન વર્લ્ડને લઈને ચેન્જ થયું હોય? એ કોઈ તમે એક્ઝામ્પલ દુબઈ છે, રાઈટ. આપણે ઇન્ડિયામાં કેવું છે કે ગમે ત્યારે થૂકીએ છીએ, ગમે ત્યારે ફેંકીએ છીએ, નાસ્તો ગમે ત્યાં કરીએ છીએ. જ્યારે તમે બીજી કન્ટ્રીમાં જાઓ, સ્પેશિયલી ફોર ધ જ્યાં કિંગ શાસન હોય છે, સાઉદી અરેબિયા છે કે દુબઈ છે, રાઈટ, ત્યાં યુ કાન્ટ સ્પ્લિટ ઇટ, યુ કાન્ટ થ્રો એની વેર, રાઈટ. એ જ બધી વસ્તુઓ તમે શીખીને જો તમે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરો તો આપણે ઘણી બધી વસ્તુઓ આમાં આગળ વધી શકીએ છીએ. આપણી પબ્લિક જ ત્યાં જઈને નથી કરતી, અને એ જ પબ્લિક પાછી આવીને અહીંયા જ એ બધી વસ્તુ કરે છે, તો ધીસ ઇઝ અ રોંગ. કારણ કે ત્યાં લો એવા છે, રાઈટ. સો આ જ વસ્તુઓ દરેક કન્ટ્રીના લોકો રિસ્પેક્ટફુલી કોઈ પણ જગ્યાએ કચરો ફેંકતા નથી. એ વસ્તુ અમે જ્યારે જઈએ છીએ ત્યારે શીખતા આવીએ છીએ
કે આપણે એ લોકો એમની કન્ટ્રીને ક્લીન રાખે છે તો આપણે કેમ ના રાખી શકીએ, એ ઇમ્પોર્ટન્સ છે. સો એ જ મેન્ડેટરી હું કહી શકીશ કે આ વસ્તુ હું શીખ્યો દરેક કન્ટ્રીઝ, જ્યારે જ્યાં હું ગયો છું એ કન્ટ્રીમાં હું શીખ્યો છું. જ્યારે તમારી સિટી ક્લીન હશે ત્યારે અતિથિ દેવો ભવ જેવા લોકો આપણી કન્ટ્રીમાં આવશે. સો એ વસ્તુ હું રિકમેન્ડ કરીશ એવરી મારા ઓડિયન્સને કે જ્યારે પણ તમે જાઓ કોઈ પણ કન્ટ્રીઝમાં, જ્યારે તમે એ ઇમ્પ્લિમેન્ટ કરો છો એ જ ઇમ્પ્લિમેન્ટ તમે ઇન્ડિયામાં આવીને કરો. હા, બહુ જ સરસ થોટ છે. પણ ક્યારેક ટ્રાવેલ દરમિયાન એવું પણ થાય કે કોઈ અનએક્સપેક્ટેડ ચેલેન્જ આવી જાય સામે, તો તમારી કોઈ ટ્રીપ દરમિયાન એવું થયું છે કે અનએક્સપેક્ટેડલી કોઈ ચેલેન્જ? લાઈક હું હમણાં રિસેન્ટલી લાઓસ ગયો હતો 2 મહિના પહેલાં જ. ત્યાં એક સિટીઝમાં ત્યાં બહુ જ પુષ્કળ વરસાદ પડ્યો ને ત્યાં બધા રોડ બ્લોક થઈ ગયા અને મારે ચોથા દિવસે મારે પાછું ટ્રેનમાં જવાનું હતું, મારી ફ્લાઇટ લેવાની હતી. પણ લેન્ડસ્લાઇડની વખતે આખા રોડ બ્લોક થઈ ગયા, એવરીથિંગ ઇઝ બ્લોક્ડ. અરે હું ત્યાં આખો 3 દિવસ સુધી ફસાઈ ગયો હતો. હવે લાઓસમાં ચાઇનીઝ ગવર્મેન્ટ ને લાઓસ ગવર્મેન્ટના કોમ્યુનિકેશન્સ ચાલી રહ્યા છે અને ત્યાં બધી અપડેટ એ લોકો ફેસબુક પર આપતા હોય છે કે ભાઈ રેલ ચાલે છે કે નથી ચાલતી, શું છે શું નહીં, બધું ઇસ્યુ. સો દરેક પાસા મેં પાડી લીધા કે ભાઈ કોઈ પણ રસ્તાથી હું એરપોર્ટ પહોંચી શકું કે ના પહોંચી શકું. આ રસ્તો બંધ હતો, આ વે બંધ હતો, રોડવાળો બસવાળો રસ્તો બંધ હતો, ટ્રેન બંધ, રોડ બંધ, બધું જ બંધ. સો મારી પાસે ઓપ્શન્સ એક જ હતું કે હું આ સિટીથી બીજી સિટીમાં જાઉં અને ત્યાંથી મારી ફ્લાઇટ ચેન્જ કરીને હું ત્યાંથી ઇન્ડિયા પહોંચું. સો મેં મારા એરલાઇન્સવાળાને ઈમેલ કર્યો કે ભાઈ આ જગ્યાએ હું અટવાયો છું અને હું પાછો એ એરપોર્ટ ઉપર નથી જઈ શકશો, તો મને તમે રિવાઇઝ આઇટિનરી કરીને મને આ સિટીમાં હું પહોંચી 1 અવરમાં ને ત્યાંથી મને ફ્લાઇટ કરી આપો. સો એ કોમ્યુનિકેશન્સ થ્રુ મેં મારો રસ્તો કાઢ્યો. સો તમે કોઈ પણ જગ્યાએ ફસાણા હોય કે કોઈ પણ ઇશ્યુઝ હોય તો ઘણા બધા વે હોય છે. આપણું ત્યાં ઇન્ડિયન એમ્બેસી બી હોય છે ત્યાં કોઈ પણ જગ્યાએ તમે, કારણ કે ઘણા બધાને ખબર નથી હોતી. તમે જ્યારે રોમિંગમાં જતા હોય, તમે અહીંયાથી ઇન્ડિયાથી રોમિંગ કરીને જતા હોય, ત્યાં જ્યારે તમે કન્ટ્રીમાં પહોંચો ત્યારે તમને મેસેજ આવતો હોય છે ઇન્ડિયન એમ્બેસીથી કે વેલકમ ટુ બ્લા 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 કન્ટ્રીઝ, ઇન્ડિયન એમ્બેસી, ધીસ ઇઝ નંબર. સો તમે કોઈ પણ જગ્યાએ તમારો પાસપોર્ટ બી ચોરાઈ ગયો હોય કે તમારી પાસે કંઈ પણ ક્રાઇમ થયું હોય તો સીધું ઇન્ડિયન એમ્બેસી દરેક કન્ટ્રીમાં હોય છે, એમની કેપિટલમાં. તો ત્યાં તમે સંપર્ક કરી શકો છો અને ત્યાં તમે ઓનલાઈન ટ્વીટ બી કરી શકો છો, તો ઇન્ડિયન એમ્બેસીવાળા તમને હેલ્પ કરી શકે છે. સો તો આ ઇમ્પોર્ટન્સ જે છે કે ઘણા બધાને ખબર નથી. ઘણા બધા જે ગ્રુપમાં જાય છે એમને બી ખબર નથી કે હું કોને કોન્ટેક્ટ કરું. તો આ વસ્તુ વેથી તમે, જ્યારે મને ખબર છે એટલે હું યુટિલાઇઝ કરું છું, પણ ઘણા બધાને નથી ખબર, તો તમે આ વેથી તમે યુઝ કરી શકો છો. ઓલવેઝ ઓન ધ ઇન્ટરનેટ, તમે તમારા મોબાઈલ પર ઓલવેઝ ઇન્ટરનેટ રાખો કે એટલીસ્ટ તમે કોમ્યુનિકેટ કરી શકો તમારા ફેમિલી જોડે કે કોઈ પણ નિયર બાય ઇન્ડિયન એમ્બેસી જોડે. સો આ એક વસ્તુ છે કે તમારો ઓલવેઝ, ઘણા બધા રોમિંગ કરતા નથી કે શું જરૂર છે, હોટલમાં છે જ ને વાઈફાઈ, પણ એવું ના હોય. તમે જ્યારે આઉટસાઇડ નીકળતા હોય ત્યારે કંઈ પણ એનીથિંગ વિલ બી હેપન્સ વિથ યુ, તો તમારું જો ઇન્ટરનેટ ચાલુ હશે તો તમે એમાંથી સરળથી તમે બહાર નીકળી શકશો. બહુ સરસ ટ્રીપ છે, યાદ રાખવા જેવી છે, સ્પેશિયલી સોલો ટ્રાવેલર્સ. એક્ઝેક્ટલી. કમિંગ બેક ટુ તમારી જર્ની, કે આટલા બધા દેશોમાં ફર્યા પછી આટલા બધા લોકોને પણ તમે મળ્યા હશો, તો કોઈ વ્યક્તિ સાથેનો એવો પરિચય થયો છે, કોઈ કન્વર્સેશન રહી છે જે હજી સુધી તમારા દિલમાં કે મગજમાં જીવંત છે? દરેક કન્ટ્રીમાં મને દરેક લોકો મળ્યા છે અને દરેક લોકલ જોડે કોમ્યુનિકેટ કર્યો છું. દરેક ટ્રાવેલર્સ બી મને મળ્યા છે અને એ લોકોએ મને ત્યાં જઈને હોસ્ટ બી કર્યા છે કે વેલકમ, નેક્સ્ટ ટાઈમ આવો તો વેલકમ, હું તમારું વેલકમ કરીશ મારી કન્ટ્રીઝમાં. અને મેમોરેન્ડમ્સ વાળી જે છે મારી એક યાદગાર છે, હું થાઈલેન્ડ ગયો હતો. થાઈલેન્ડમાં કો ફીફી આઇલેન્ડમાં મારો સ્ટે હતો અને ત્યાં મને એક જર્મનીનો માણસ મળ્યો અને અમે લોકો, એ બી ટ્રાવેલ જ હતો અને એને મને ઘણું બધું ટ્રાવેલ તો કરી રહ્યા છે પણ ટ્રાવેલ કઈ રીતે બેક પેકિંગ કરવું, કારણ કે હું લક્ઝરિયસ ટ્રાવેલર છું અને અમુક જે છે એ બેક પેકર્સવાળા છે, એમને હોસ્ટેલ્સમાં ઘણા બધામાં લોકલમાં ચાલે એમને રહેવાનું. એટલે એને મને ઘણી બધી શીખવાડ્યું કે બોસ કે બેક પેકિંગમાં કેટલી મજા આવે છે, જેટલું લક્ઝરિયસમાં મજા નથી આવતી. સો એ બધી વસ્તુઓ હું એમની જોડે શીખ્યો અને એ મારી એક મુમેન્ટ છે અને મને એમનાથી ઘણું બધું શીખવા મળ્યું. સો બીજા જે ટ્રાવેલર્સ છે, આપણા કો ટ્રાવેલર્સ હોય, કે એવું નથી કે આટલી બધી કન્ટ્રી ફરેલો હું એક્સપર્ટ છું, પણ એવા ઘણા બધા ટ્રાવેલર્સ છે કે એમના વે પ્રમાણે ટ્રાવેલ કરતા હોય, એમાંથી આપણે કંઈક શીખતા હોઈએ. ત્યાંથી
એ તમારી ટ્રીપથી લઈને શીખીને ઇવેન્ચ્યુઅલી તમે તમારી એક આખી કમ્યુનિટી બનાવી છે, સોલો ટ્રાવેલર્સ મીટ કમ્યુનિટી. તો એ શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? લાઈક એ જ કે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ થઈ, પછી બીજી વાર હું ગયો અને પછી મને રિયલાઇઝ થયું કે સાલું મને જે ક્વેશ્ચન્સ, જે ફિયર્સ છે તો ઘણા બધાને થતા હશે, કે ઘણા બધા એકલા ફરનારા લોકોને થતા હશે. સો લેટ્સ ક્રિએટ વન કોમ્યુનિટી જ્યાં બધા ભેગા થાય, આપણે શેરિંગ કરીએ, ટ્રાવેલ સ્ટોરી શેર કરીએ, કોઈને કોઈ ઇશ્યુઝ થતા હોય તો આપણે એ લોકોને હેલ્પ કરીએ, એકબીજાને લોકો હેલ્પ કરે, કે તમે કોઈ જગ્યાએ ગયા હોય તો તમે ડાયરેક્ટ એને ગાઈડન્સ આપો, મારે કોઈ જગ્યાએ જવું હોય તો હું એને પૂછી જોઉં. સો એ રીતની અમે લોકોએ એક ઓનલાઈન કોમ્યુનિટી ચાલી અને પછી ધીરે ધીરે અમને રિસ્પોન્સ મળતા ગયા, કારણ કે હવે સોલો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ વધતો ગયો છે. તો લોકો એકબીજા જોડે જોડાય, એકબીજાને હેલ્પ કરતા રહે. તો બસ ધીરે 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 આ રીતનું સ્ટાર્ટ કર્યું મેં, કે ભાઈ મને જે ફેસ થયો છે કે હું એટલીસ્ટ બીજાને હું હેલ્પ કરી શકું. હા, અને એનો કોઈ ખાસ પર્પસ છે હવે? બીકોઝ હવે લોકો જોડાતા ગયા છે. પહેલાં તો ક્યુરિયોસિટી હતી અને ખાલી શેરિંગ ગ્રુપ હતું, પણ હવે એનો કોઈ ખાસ હવે પર્પસ? ખાસ પર્પસ એ છે કે લોકોના કમ્ફર્ટ ઝોનમાંથી મારે બહાર કાઢવા છે. કે લોકો ફેમિલી જોડે ટાઈમ નથી, ફ્રેન્ડ્સ જોડે ટાઈમ નથી, પણ એમને ગ્રુપમાં આવવું છે, રાઈટ, સ્ટ્રેન્જર્સ જોડે આવવું છે. અને એમના જે કમ્ફર્ટ ઝોનમાંથી જે કોર્પોરેટ લાઈફ છે કે પર્સનલ કે પ્રોફેશનલ લાઈફના લોકો અત્યારે કંટાળી ગયા છે ને એમને બહાર નીકળવા માટેની આ એક થેરાપી છે, જે હું લોકોને બહાર કાઢી રહ્યો છું. કે એટલીસ્ટ તમે એક ટ્રીપ કરો, રાઈટ, 6 મહિનામાં એક ટ્રીપ કરો અને યુ વિલ ડેફિનેટલી એક થેરાપી હું માની શકું છું. ટ્રાવેલ ઓલ્સો વન ઓફ ધ થેરાપી, જે તમારા માનસિકતાને ઘણી બધી વસ્તુઓ તમને સ્ટ્રેસફુલ કરી શકે છે. અને એ લોકોને હું બહાર કાઢી રહ્યો છું, કારણ કે અત્યારના જમાનામાં જેટલા મેરેજ નથી થતા એટલા બ્રેકઅપ્સ થાય છે, એટલે ડિવોર્સ થાય છે. હવે એ લોકોને મેજોરિટી પીપલ્સ આર લુકિંગ ફોર ધ સોલો ટ્રાવેલર. અને કારણ કે એ લોકો એવું ફીલ કરે છે કે વાય મી, કે હું એકલો જ કેમ, કે હું એકલી જ કેમ. અને તમે યુ આર નોટ અલોન. દેર આર સો મેની પીપલ ધ ફેસિંગ ધ સેમ ઇશ્યુ જે તમે ફેસ કરી રહ્યા છો. સો જ્યારે લોકો કોમ્યુનિટીમાં મળતા હોય, જ્યારે લોકો ટ્રીપમાં મળતા હોય, ત્યારે એકબીજાની સ્ટોરી શેર કરતા હોય, ત્યારે ખબર પડે છે કે યાર આઈ એમ નોટ ઓનલી વન ટુ સફરિંગ ફોર ધ ધોઝ ઇશ્યુઝ. દેર આર સો મેની પીપલ અરાઉન્ડ યુ. ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે ઓકે ફાઇન, ચલો મારી જોડે એવું ખરાબ નથી થયું, ઘણા બધા એવા લોકો છે. સો લેટ્સ એન્જોય માય ટ્રીપ એન્ડ માય લાઈફ. સો એવા લોકો નોટ ઓનલી ફોર ધ ધોઝ પીપલ, બટ એવા લોકો બી હોય છે કે યાર મને ટાઈમ નથી મળતો, મારા જોબને લીધે ટાઈમ નથી મળતો, એવા લોકોને બી કમ્ફર્ટ ઝોનથી બહાર કાઢવા માટેની આ કોમ્યુનિટી મેં ક્રિએટ કરી છે. બહુ જ સરસ પર્પસ છે અને ડેફિનેટલી ટ્રાવેલ ઇઝ થેરાપ્યુટિક. એક્ઝેક્ટલી. અને આ એપિસોડ પણ એવો જ થઈ રહ્યો છે, ઇન્સ્પિરેશનલ થઈ રહ્યો છે, પ્લસ ઓલ્સો થેરાપ્યુટિક થઈ રહ્યો છે. તમારી સાથેની વાતો આપણે કન્ટિન્યુ કરશું, પણ મિત્રો હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ભાવિન ભાવસાર, જેઓ ટ્રાવેલ પેરેન્યોર છે અને એમની સોલો ટ્રાવેલ મીટવાળી કમ્યુનિટી વિશેની આપણે એમની સાથે વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. સર, તમે કીધું કે લોકો જે લોનલી છે અથવા અલોન છે અને એમને એકલા હોવાનો કોઈક અંદર રંજ છે, એ લોકો ભેગા થાય અને એમને પોતાનું એકલાપણું એટલું દુઃખ ના આપે અને બીજા એવા લોકો સાથે જોઈન થાય, એ પર્પઝ થઈ ગયો છે હવે આ કમ્યુનિટીનો. તો તમે શરૂઆત કરી ત્યારથી તમને એવું હતું કે આ આટલી મોટી કમ્યુનિટી થશે? બીકોઝ હવે ગ્લોબલ કમ્યુનિટી થઈ ગઈ છે અને 2000થી વધારે લોકો છે. તો હાઉ ડઝ ધેટ ફીલ? લાઈક એવો અંદાજો નહોતો કે લોકો આટલો રિસ્પોન્સ આપશે. અને જેમ જેમ ટ્રેન્ડ વધતો જાય છે સોલો ટ્રાવેલિંગનો, કારણ કે હવે તમે જોતા હશો કે આજકાલ કોઈની જોડે ટાઈમ નથી, એટલે લોકો હવે ધીરે ધીરે મૂવ ઓન થઈને અલગ અલગ કોમ્યુનિટીમાં જોડાઈ જઈ રહ્યા છે. તો હા, લોકો મને રિસ્પોન્સ આપી રહ્યા છે સારો એવો કોમ્યુનિટીને, અને આઈ એમ ટ્રાઇંગ બેસ્ટ ટુ મેનેજ એવરી વન. જે પણ ટ્રીપ્સ અમે લોકો જઈ રહ્યા છે કે જે પણ મીટઅપ્સ અમે લોકો કરી રહ્યા છે, એટલીસ્ટ અમે કંઈક લોકોને કંઈક ઇન્ફોર્મેટિવ અમે આપી શકીએ, એ અમારો ગોલ છે. નાઇસ.
જે મીટ છે, જે તમારી કમ્યુનિટી છે એ દરમિયાન અથવા એમની જે પણ ટ્રીપ્સ તમે અત્યાર સુધી પ્લાન આઉટ કરી છે એમાં કોઈ એવો ઇમોશનલ અથવા હાર્ટ વોર્મિંગ એક્સપિરિયન્સ રહ્યો હોય એવું છે? એટલે એમાં કેવું હોય કે જ્યારે સ્ટ્રેન્જર્સ ફર્સ્ટ ડે મળતા હોઈએ કોઈ પણ ટ્રીપમાં, રાઈટ, જ્યારે અનનોન હોય છે અને એન્ડ ડે પર પીપલ આર ક્રાઇંગ કે એક ઇમોશનલ એટેચ 8 દિવસ સુધી લોકો જોડે થઈ ગયું છે અને હવે આપણે છૂટા પડી જઈશું. કોઈ દિલ્હીથી છે, કોઈ બેંગ્લોરથી છે, કોઈ મુંબઈથી છે અને વી નેવર નો કે આપણે ક્યારે ફરીવાર મળીએ. સો એવા એવરી ટ્રીપ, એન્ડ ઓફ ધ ટ્રીપમાં એવા ઇમોશનલ્સ ઘણા બધા મેં શૂટ લીધેલા છે અને લોકો પીપલ આર ક્રાઇંગ કે એટલા લોકો કનેક્ટેડ થઈ જતા હોય છે. તો ધીસ ઇઝ અ સમથિંગ મુમેન્ટ વિચ આઈ ફીલ ગુડ કે લોકો એકબીજા જોડે કનેક્ટ થાય છે અને લોકો પીપલ આર વેરી હેપી ઓન દેટ. તમે જ્યારે બનાવો છો, જ્યારે વેન્યુ ડિસાઇડ કરતા હોવ છો કે સોલો ટ્રાવેલર્સ મીટ જ્યાં આગળ થશે, જે સ્ટ્રેન્જર્સ મળશે, તો એ વેન્યુઝ ડિસાઇડ કરવા માટેની પ્રોસેસ શું હોય છે? લાઈક ડિસાઇડ એટલે અમે લોકો પહેલાં સોશિયલ મીડિયા પર પોલ નાખી રહ્યા છે કે ભાઈ કઈ સિટીમાં કરવું છે મીટઅપ્સ અને કઈ સિટીમાં, જેમાં સિટીમાં રિસ્પોન્સ વધારે આવે અમે લોકો ત્યાં હોટલ્સ કે કેફેસમાં અમે લોકો રીચ આઉટ કરતા હોઈએ કે અમે આ રીતની એક 3 to 4 અવર્સની અમારે મીટઅપ્સ કરવી છે. તો વેન્યુ અમે ડિસાઇડ કરતા હોઈએ અને પછી સ્પીકર્સ ડિસાઇડ કરતા હોય કે સારા સિટીના સ્પીકર્સ અમારી જોડે કનેક્ટેડ હોય છે. તો અમે સ્પીકર્સ બી ફાઇનલ કરતા હોઈએ અને પછી અમે ઓનલાઇન્સમાં લોકોને એનરોલ માટેનું અમે લોકો પોસ્ટ નાખતા હોઈએ કે જેને ઇન્ટરેસ્ટ હોય એનરોલ કરે એમની રીતે. સો એ રીતનું અમે લોકો આખું ઓનલાઈન બેઝિસ જ અમે લોકો વેબસાઇટ ઉપર અપડેટ કરતા આવીએ છીએ. એટલે કમ્યુનિટી ભેગી થઈને એક્ઝેક્ટલી, યસ. યુ કીપ ઓન ટેક્સ્ટિંગ ઈચ અધર. યસ. એટલે કોઈ પણ જે જોઈન થાય એ એમાં કરી શકે, એમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ઈઝી મીનિંગ. ઇટ્સ વેરી ઈઝી. બીજું એવું છે તો કે તમે જ્યારે ડિસાઇડ કરતા હો છો ઇન્ટરનેશનલ ટ્રીપ્સ, તો ત્યારના તમારે એક દિવસની આઇટિનરી કેવી હોય છે યુઝ્યુઅલી, કે શું પ્લાન કરો છો? લાઈક અમે લોકો છે ને મોસ્ટલી એવું વિચારીએ છીએ કે બજેટમાં, લોકોના બજેટમાં સેટ થાય, રાઈટ. એટલીસ્ટ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું કે અંડર 50,000ની ટ્રીપ્સ અમે લોકો ઇન્ટરનેશનલ કરીએ કે જેટલી 50,000ની અંદરમાં જેટલી પણ ઇન્ટરનેશનલ થતી હોય બજેટમાં, લોકોના બજેટમાં બી સેટ થાય. એટલે અમે લોકો પ્રાયોરિટી અમારી એવી છે કે મેક્સિમમ લોકો જેટલા પણ ફર્સ્ટ ટાઈમ આવનારા લોકો છે જેની પાસે બજેટ ઓછું છે અને 50,000ની અંદર ટ્રીપ કરવી હોય તો અમે લોકો એ રીતે આઇટિનરી બનાવીએ છીએ કે લોકોની એક ઇન્ટરનેશનલ ટ્રીપ બી થઈ જાય ને એમના બજેટમાં સેટ થઈ જાય. અને ધીરે પછી અમે લોકો ટ્રીપ 70,000 કે 1 લાખની આસપાસ ટ્રીપ લોકો, કારણ કે લોકો પાસે પૈસા છે પણ ટાઈમ નથી અને લોકો પાસે ટાઈમ છે પણ માણસો નથી કે કોની જોડે જવું. સો લોકો એ શોધી રહ્યા છે. સો એ રીતના અમે પ્લાન બનાવી કે બેઝ ઓન એમની શું રિક્વાયરમેન્ટ છે અમે લોકો પોલ કરી રહ્યા છે કે ભાઈ આટલી કન્ટ્રીના લિસ્ટ છે નેક્સ્ટ, તમે શેમાં ઇન્ટરેસ્ટેડ છો. એટલે બેઝ ઓન ધ એ લોકો એમનો જે વોટિંગ આવે, વોટિંગ પછી અમે ફાઇનલાઇઝ કરીએ કે અમે નેક્સ્ટ કઈ કન્ટ્રીમાં કરી રહ્યા છે. અચ્છા. અને ટ્રીપ શરૂ થઈ ગઈ એક વખત પછી, જેમ તમે કીધું કે તમને ત્યાં કમ્યુનિકેશનનો પ્રોબ્લેમ થયો હતો ચાઇનામાં, એ રીતના ક્યારેક કોઈ પણ અનએક્સપેક્ટેડ ડિઝાસ્ટર પણ આવી શકે છે, નેચરલ ડિઝાસ્ટર પણ થઈ શકે છે. તો એ વખતે તમે એ લોકોને કમ્ફર્ટ અને સુરક્ષિત કેવી રીતના ફીલ કરાવતા હોવ છો? ટ્રીપમાં એઝ અ કેપ્ટન હું જઉં છું દરેક જગ્યાએ, ઓકે, અને અધરવાઇઝ મારા ટીમ મેમ્બર્સ હોય છે જેને કન્ટ્રી જોયેલી છે, રાઈટ. અને સિચ્યુએશનની મને બધી જ ખબર હોય છે કે ભાઈ અમે કયા મહિનામાં જઈશું, ત્યાં મોન્સૂન વધારે હશે કે વિન્ટર વધારે હશે, તો એ પ્રમાણે પહેલેથી બધાને પ્રિપરેશન કરી દઈએ છે કે ભાઈ આ જગ્યા ઉપર વરસાદ વધારે છે, આ જગ્યા પર ઠંડી વધારે લાગશે, તો એ પ્રમાણે તમે કેરી કરી રાખજો. ઇવન કંઈ પણ ઇશ્યુઝ થતા હોય તો લાઈક અમારા ત્યાંના કંપનીઝ એસોસિએટેડ જે હોય એની જોડે અમે ઓલવેઝ કોમ્યુનિકેશન કરતા હોય છે કે શું પ્રોબ્લેમ છે શું નહીં. અધરવાઇઝ લાસ્ટ તો આપણે ઇન્ડિયન એમ્બેસી છે જ છેલ્લે તો. સો એઝ અ કેપ્ટન્સ આઈ વિલ ટેક કેર એવરીવન ટીલ એ લોકો જ્યાં સુધી એરપોર્ટ ના પહોંચે ત્યાં સુધી. સો જો મેં ફેસ કર્યું છે એટલે મને ખ્યાલ છે કે મારે એમનેથી કઈ રીતે બહાર કાઢવા આ અહીંયાથી. સો એઝ અ એક્સપિરિયન્સ પર્સન જ્યારે તમારી સાથે ટ્રીપમાં હોય ત્યારે બધાને એવું જ લાગતું હોય છે કે ના અમે સેફ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. સો એ રીતનું અમે કરતા આવીએ છીએ મોસ્ટલી. ખૂબ સરસ. ક્યારેક કમ્યુનિટીમાંથી કોઈ એવા વ્યક્તિઓ છે કે જે લોકો જોઈન થયા હોય અને પછી એમની કોઈક સફરથી તમે ઇન્સ્પાયર થયા હો? લાઈક ઘણા બધા એવા હોય છે કે મારી ટ્રીપ પત્યા પછી એ લોકો ત્યાંથી જ બીજી આઇટનરી બનાવીને એમની જાતે ઇન્ટરનેશનલ જતા રહેતા હોય છે કન્ટિન્યુ કરીને. એટલે મારી ટ્રીપ પતે એટલે એક કન્ટ્રી પતી પછી એ લોકોના 2 પ્લાન થઈ જતા હોય છે કે અહીંયાથી હું ઇન્ડિયા પાછો નહીં આવું, ત્યાંથી હું 2 કન્ટ્રી કવર કરીને જઈશ. એટલે એ બી રેપિડ છે મારા માટે કે લોકો એટલીસ્ટ
લોકો પાસે ખાલી એક વીકનો ટાઈમ હોય છે અને એવા બી લોકો હોય છે જે મારી ટ્રીપ પત્યા પછી 15 દિવસ પછી ઇન્ડિયા પાછા આવે છે. ઓકે. તો એ બી એમનો બી કોન્ફિડન્સનો સેલ્યુટ છે કે તમે 3 વીક સુધી અલગ અલગ કન્ટ્રીઝમાં તમે બેક પેકિંગ કરીને તમે કરી શકો. દેટ ઇઝ અ બિગ થિંગ. એ બી ઇન્સ્પિરેશન છે મારા માટે. નાઇસ. એટલે તમારા જ કમ્યુનિટીના લોકો એક્ઝેક્ટલી તમને એ લોકો જ, હા એક્ઝેક્ટલી કરે છે. ખૂબ સરસ. હમણાં જ તમે એક વિમેન્સ ડે ઇવેન્ટ કરેલી અને એમાં ઘણી બધી એમ્પાવરિંગ વિમેન આવી હશે, તો ત્યારની કોઈ એવી એમ્પાવરિંગ સ્ટોરી છે જે તમે અમારી સાથે શેર કરી શકો? લાઈક અત્યાર સુધીની છેલ્લા 7 વર્ષમાં તમે માનશો 60% ફિમેલ સોલો ટ્રાવેલર્સ છે મેન કરતાં. અને મારી કોમ્યુનિટીમાં મેજોરિટી એનરોલ કરનારી ફિમેલ્સ છે, મેલ ઓછા હોય છે. અને એ મેં વિઝ્યુલાઇઝેશન કર્યું છે કે ફિમેલ્સ, આઈ ડોન્ટ નો મેનના રીઝન્સ ઘણા બધા હશે, પણ ફિમેલ્સ નીકળી જાય છે બહાર ટ્રાવેલિંગ કરવા માટે. સો દેટ ઇઝ ઇન્સ્પિરેશન ટુ ઓલ ધ ફિમેલ્સ કે હજુ પણ જે પણ ફિમેલ્સ બહાર ના નીકળી શકતી હોય તો પ્લીઝ ચેક ઇટ આઉટ કે કેટલી ફિમેલ્સ એકલી બહાર નીકળી જાય છે એન્ડ કોન્ફિડન્સ સાથે. સો ધીસ ઇઝ ઇન્સ્પિરેશન. જ્યારે અમે લોકો મીટઅપ્સ કરતા હોઈએ સ્પેશિયલી વુમન્સ ડે પર, ત્યારે આ રીતની એ લોકોની જર્ની એ લોકો શેર કરતા હોય છે અમારી સાથે. તો કોઈ સાયકલ લઈને જતું હોય છે, સાયકલિસ્ટ છે ઘણા બધા, રાઈટ, એથ્લેટિક્સ લોકો હોય છે, કોઈ માઉન્ટ એવરેસ્ટ જઈને આવ્યું હમણાં રિસેન્ટલી ફિમેલ. સો એ રીતની ઇન્સ્પિરેશન સ્ટોરી એ લોકો શેર કરતા હોય છે અને એ જ તો હું તમને અત્યારે કહી રહ્યો છું કે આટલી બધી ફિમેલ્સમાં ઘણા બધા એચિવમેન્ટ સાથે લોકો જઈ રહ્યા છે. એટલે 60% છે એ સાંભળીને જ મને તો આશ્ચર્ય થયું કે બહુ સરસ કહેવાય. પણ હજી કન્વેન્શનલી જોવા જઈએ તો એક એવું ગણાતું હોય છે કે એકલી છોકરી જાય ટ્રેકિંગ કરવા અથવા એકલી ફરવા જાય સોલો ટ્રીપ ઉપર તો એ હજી રિસ્કી ગણતા હોય છે. તો એ માનસિકતા હવે બદલાઈ છે એવું લાગે છે તમને તમારા? હા, એટલે ધીરે ધીરે હવે લોકો ઘણા બધા જે મારા ટ્રીપમાં એનરોલ કરે છે એના ફાધર મધર બી મારી જોડે વાત કરે છે કે કેવું રહેશે, શું છે શું નહીં, કારણ કે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે. કારણ કે બિગિનર્સ ઘણા બધા ફર્સ્ટ ટાઈમ બી આવી રહ્યા છે કે ભાઈ હું એકલી આવી રહ્યો છું, કોઈ પ્રોબ્લેમ તો નથી ને, કેટલી ફિમેલ્સ છે તમારા ગ્રુપમાં, એ બધું ઇન્ક્વાયરી થતી હોય છે. અને ઇન્ક્વાયરી કર્યા પછી જ લોકો એનરોલ કરતા હોય છે. પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે એમને એક્સપિરિયન્સ થતો હોય છે ત્યારે એમને રિયલાઇઝ થાય છે કે યાર હું કેમ ના આવી, હજુ સુધી બહાર કેમ ના આવી, મારો ટાઈમ મેં કેટલો બરબાદ કર્યો ઘરે રહીને. સો એ રીતનું બી લોકો રિયલાઇઝ કરતા હોય છે. તો એટલીસ્ટ બિગિનિંગમાં જેટલા પણ તમને જ્યારે પણ ચાન્સ મળે, નોટ ઓનલી ઇન્ટરનેશનલ પણ ડોમેસ્ટિકમાં નિયર બાય બી તમે ગુજરાતમાં બી અમદાવાદ બહાર બી તમે બેકપેક ટ્રીપ કરીને તમે નીકળી શકો છો. અને તમારું એક બહુ સરસ બીજું વેન્ચર છે સ્ટ્રેન્જર્સ મીટઅપ કે સ્ટ્રેન્જર્સ ટ્રીપ. એના વિશે અમને જણાવો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. લાઈક અમે લોકો જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ જે ટ્રીપ કરી રહ્યા છે, અમે ઓનલી સોલોને જ આપીએ છીએ. લાઈક કપલ અલાઉડ નથી, ચિલ્ડ્રન અલાઉડ નથી, ફાધર મધર અલાઉડ નથી, ઓનલી સોલો એન્ટ્રી. અને પીપલ આર કમિંગ ફ્રોમ ધ પેન ઇન્ડિયા, લાઈક કોઈ હૈદરાબાદથી આવે છે, કોઈ મુંબઈથી આવે, કોઈ ચેન્નઈથી આવે છે, અને દરેક સીધા આપણે એરપોર્ટ પર મળવાનું. કોઈને ઓળખતું નથી. એરપોર્ટ ઉપર ટાઈમિંગ સેટ કરેલા હોય, એ ટાઈમિંગમાં તમારે પહોંચી જવાનું, ત્યાંથી પિકઅપ થાય, ત્યારે લોકો મળે, એકબીજાના મોઢા ત્યારે જોવે કે કોણ કોણ આવી રહ્યું છે. સો ધેટ ઇઝ અ સ્ટ્રેન્જર ટ્રીપ્સ ટુ એવરીવન. અને એમાં જે મજા છે એ જ્યારે કોઈ આયા પછી જ, હું અત્યારે એક્સપ્લેનેશન નહીં કરી શકું કારણ કે એમની ફિલિંગ છે એવી કે આયા પછી એમને રિયલાઇઝ થાય છે કે એવરી સ્ટ્રેન્જર ઇઝ નોટ સમથિંગ ડિફરન્ટ, લાઈક વી આર ઓલ આર સેમ. અને બધાના સેમ થોટથી લોકો આવતા હોય છે, ટ્રાવેલિંગ પર્પઝથી જ આવતા હોય છે. સો એ બી મેચ વાઇબ્સથી લોકોની મેચ થતી હોય છે કે એમનો પર્પઝ એક જ છે, ટ્રાવેલિંગ, દેટ્સ ઇટ. સો this is something like different, like strangers will meet at the airport and will travel together for the next 7 days to 8 days all together, and end of the day people are becoming a good friends. So from strangers to friendship. કદાચ લાઈફલોંગ ફ્રેન્ડ્સ ઘણા બધા છે, લાઈક 5 વર્ષથી લોકો હજુ એકબીજાને એવરી વીકેન્ડમાં મળતા હોય છે. they are very good friends. સરસ. પણ એવું લાગે કે કારણ કે એના માટે બી અમુક જોઈએ ને એક પ્રકારની તમારી માનસિકતા જ જોઈએ કદાચ, કે જે તો પ્રોપર ટ્રાવેલર જ છે, એ થોડાક વખત કામ કરીને પછી નીકળી જ જાય છે. તો એ માનસિકતા આવે કેવી રીતે? એટલે જ એના માટે અમે મીટઅપ્સ કરી રહ્યા છે કે તમે આવો, ઇન્સ્પિરેશન થાઓ લોકોથી, કંઈક સાંભળીને જાઓ, કંઈક તમારા જીવનમાં એચિવમેન્ટ કરો. તમે બહાર ના નીકળી શકતા હો તો એટલીસ્ટ તમે ઇન્સ્પાયર થાઓ લોકોથી. અમે તમે એન્કરેજ કરીએ છીએ કે તમે જાઓ
એટલીસ્ટ નિયર બાય એરિયામાં જાઓ, ધીરે ધીરે તમે સ્ટાર્ટ કરો. ઇન્ટરનેશનલ તો બહુ દૂરની વાત છે, પણ નાના નાના એરિયામાં તમે સ્ટાર્ટ કરો, અને એ સ્ટાર્ટ કર્યા પછી તમને ધીરે ધીરે કોન્ફિડન્સ વધશે, અને કોન્ફિડન્સ વધ્યા પછી તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળશો. તમારે અત્યારે ડિફાઇન કરવી હોય આટલા જર્ની જે થઈ છે તમારી કમ્યુનિટી સાથેની, સોલો ટ્રિપ્સની, બધાની, કોઈ એકદમ હાર્ટ વોર્મિંગ ઇન્સિડન્ટ થયો હોય તો અમારી સાથે શેર કરી શકો? ઇન્સિડન્ટ્સ લાઈક એવો તો કોઈ ઇન્સિડન્સ થયો નથી અત્યાર તમે સુધીમાં. થેરાપ્યુટિક કીધું એટલે આઈ કેન ઇમેજિન કે કંઈક તો લાઈક બહુ દરેકના સુંદર ઇમોશનલ્સ થયો છે. આઈ નો લોકોના પ્રોબ્લેમ્સ લોકો મને શેર કરતા હોય છે કે આ પ્રોબ્લેમ્સથી હું ફેસ થઈ રહ્યો છું કે ફેસ થઈ રહી છું, અને એ પ્રોબ્લેમ્સના સોલ્વ મને મળી ગયો મારા જીવનનો. સો એવા ઘણા બધા ઇન્સ્પિરેશન્સ લોકો એન્ડ ઓફ ધ ડેમાં ફીડબેક મને આપતા આવીએ છે કે આ ફેઝથી હું હતી અને આ ફેઝથી હું બહાર નીકળી, રાઈટ, અને ધીસ ઇઝ માય અચીવમેન્ટ. સો યસ, ધીસ ઇઝ વોટ વી આર લુકિંગ ફોર, કે લોકો એમના પ્રોબ્લેમ્સમાંથી બહાર આવે, અને એ મારો ગોલ છે મારી કોમ્યુનિટીનો. અચ્છા, એટલે ફાઇનલી તમે એને એટલે મિશન વાઇઝ જોવા જઈએ તો આ ગોલ છે તમારો, yes. પણ અગર તમે એને કમ્યુનિટી તરીકે ગ્રોથમાં વિચાર કરો તો કોઈક બીજા પગલાઓ છે? ગ્રોથમાં એવું છે કે એટલીસ્ટ અમે મેક્સિમમ સિટી સુધી રીચ આઉટ થઈએ. અત્યારે અમે સર્ટન સિટીઝમાં જ અમે લોકો કામ કરી રહ્યા છે, પણ ઇન્ડિયા ઇઝ વેરી બિગ. સો મેક્સિમમ સિટીઝમાં અમે લોકો જઈને હોસ્ટ કરીએ અને લોકોને ઇન્વાઇટ કરીએ અને લોકોને ઇન્સ્પિરેશન આપીએ કે એટલીસ્ટ તમે તમારા લાઈફમાં વોટ એવર યુ અર્ન મની, એટલીસ્ટ 20% યુ કેન સ્પેન્ડ ધ ટ્રાવેલ અલોન, રાઈટ. કારણ કે એમાં ફ્રીડમ છે, એમાં તમારે જે કરવું હોય તમે કરી શકો છો. તમારે સૂઈ જવું હોય, તમારે આરામ કરવો હોય, તમારે બહાર ફરવું હોય, તમારે રાત્રે બહાર નાઇટ લાઈફ કરવી હોય, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, ઇટ્સ યોર ટાઈમ, ઇટ્સ યોર મની. સો દેટ ઇઝ ફ્રીડમ પીપલ આર લુકિંગ ફોર, અને અમે એ ફ્રીડમ્સને સેલ્યુટ કરીએ છીએ કે લોકોને એમને જીવન જીવવા માટેનો એક મોકો આપવો જોઈએ. સિમ્પલ. પરફેક્ટ થોટ છે, એકદમ એનરીચિંગ થોટ છે. હા. અને મારે લાસ્ટલી એવું પૂછવું છે કે જો કોઈ વ્યક્તિને કરવી છે સોલો ટ્રીપ અને ઘણા વર્ષોથી વિચારે છે કે હવે તો મારે જવું છે, પણ જોબ કે કોઈ પણ જે તમે આટલા બધા કારણસર કીધા નથી જઈ શકતા, તો હજુ એક પુશ એમને તમારે આપવો હોય તો તમે શું કહેશો? બસ આ પ્રોગ્રામ જોઈ લો એટલે ઓટોમેટિકલી ઇન્સ્પિરેશન મળી જશે. બિલકુલ, ખૂબ સરસ. આઈ લાઈક દેટ કે આ પ્રોગ્રામથી તમને ડેફિનેટલી ઇન્સ્પિરેશન મળી જશે. હા, તમે વિચાર કરી લેજો, સોલો ટ્રીપ પર જવું છે તો કેવી રીતે જવાનું સરે આપણને કહી દીધું છે. અને એક હજી પોઝિટિવ ક્વેશ્ચન પૂછું લાસ્ટલી, તો ફ્રીડમ જે તમે હમણાં વાત કરી કે ઇટ ઇઝ યોર ફ્રીડમ, તો આટલા એક્સપિરિયન્સીસ પછી, આટલી બધી ટ્રાવેલિંગ કર્યા પછી તમને શું લાગે છે કે વોટ ડઝ ધ વર્ડ ફ્રીડમ મીન ટુ યુ? સો કોઈ પણ આપણને આપણા ફ્રેન્ડ્સ લોકો આપણને નીચા પાડતા હોય, ખબર છે કે તે શું જોયું, દુનિયા જોઈ, અને તો 2-3 કન્ટ્રી પછી કોન્ફિડન્સ લેવલ આવે કે બોસ ફરી આવ્યો છું યાર, મને ના સમજાવો. અચ્છા, ઓકે, ધીસ ઇઝ યોર આન્સર. સો આ આન્સર આપવા માટે ઘણા બધા લોકો વિચારતા હોય છે કે યાર તું જઈને આવ્યો એટલે તું બોલી શકે છે, હું નથી ગયો તો મારે મૂંગું રહેવું પડે છે. સો એ લેવલનો કોન્ફિડન્સ તમારા પાસે હોય અને તમને આઈડિયાઝ છે કે મેં તો જોયેલું જ છે અને સામેવાળો મને એન્કરેજ કરી રહ્યો છે, સો ડેટ કોન્ફિડન્સ લેવલ તમારામાં આવી જાય ને તો તમે દુનિયા શું, તમે કોઈ પણ વસ્તુ તમે કંઈ પણ કોઈના હેલ્પ વગર તમે બધી જ વસ્તુ અચીવ કરી શકો છો. પરફેક્ટ, બહુ સરસ થોટ છે. પણ છેલ્લે અમે ખાલી નાનકડો એક રેપિડ ફાયર રાઉન્ડ કર્યો છે, ધીસ ઓર ધેટ તમારે ખાલી ચૂઝ જ કરવાનું છે, એકદમ ક્વિક આન્સર. બરાબર, બેઝિક ફર્સ્ટ, આ તો ચાલે જ નહીં, માઉન્ટેન્સ ઓર બીચીસ? બીચીસ. પ્લાનિંગ આઇટિનરી ઓર ગોઈંગ વિથ ધ ફ્લો? પ્લાનિંગ આઇટિનરી. અચ્છા. Making new friends or reconnecting with the old ones? Making new friends. Good. Camping under stars ke cozy hotel stay? Cozy hotel stay. Sunrise track ke late night bonfire? Late night bonfire. Photography ke journaling? Photography. Okay. Short weekend trips ke long backpacking journeys? Long backpacking journey. Okay. Hidden villages ke popular cities? Popular cities. अच्छा. Helping others travel or traveling solo in silence? Helping other travelers also.
અચ્છા મને તો પેલો વાળો કહેશો Yes. પણ નાઇસ It's required. થેન્ક યુ સો મચ બહુ જ ક્વિક અને મસ્ત રહ્યો બહુ બધી ઇન્ફોર્મેશન તમે આપી અને આઈ હોપ તમારી કમ્યુનિટી હજી ગ્રો થાય અને જે અજાણ્યા લોકો જે લોકો એકલા ફીલ કરતા હશે હજુ અને ડેફિનેટલી જેને સોલો ટ્રાવેલ કરવું હશે એ કનેક્ટ થઈ શકે તો એ માધ્યમ આપવા માટે અમારી સાથે વાતચીત કરવા માટે અને તમારા ટ્રાવેલ એક્સપિરિયન્સીસ અમારી સાથે શેર કરવા બદલ થેન્ક યુ સો મચ ખૂબ થેન્ક ખૂબ યુ સો આભાર મચ થેન્ક યુ